અંકલેશ્વરમાં એકતા કપ પ્રીમિયર લીગ 5 નો બુરહાની સ્પોર્ટ્સ ક્લબમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોમી એકતા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટુર્નામેન્ટમાં વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવી સામાજિક સદભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં કોમી એકતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે એકતા કપ પ્રીમિયર લીગની 5મી સિઝનનો આજે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભવ્ય પ્રારંભ થયો. નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. છેલ્લા 4 વર્ષથી કલ્પેશ પટેલ, કાર્તિક કોળી દ્વારા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે એકતા કપ 2025 તરીકે યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ રાષ્ટ્રગીતનું ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ખેલાડીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ ટુર્નામેન્ટ વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવી સામાજિક સદભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજરોજ બુરહાની સ્પોર્ટ્સ ક્લબના સુંદર ગ્રાઉન્ડ ઉપર એકતા કપ અંકલેશ્વરના ખેલાડીઓ માટે જે રમાઈ રહી છે સિઝન 5 એક ઘણા સારા વાતાવરણમાં જે શરૂઆત જઈ રહી છે. અને ખાસ કરીને આ લીગની જે હું આ ટુર્નામેન્ટની જે વાત કરું એ જે સિઝન 1થી એને ફોલો કરું છું, ઉત્તરોત્તર જે લોકો પ્રગતિ કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. એ આ એકતા કપના જે આયોજકો છે, મેઇન જે મારા મિત્રો છે કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ, ખરેખર એ લોકોએ એમની ટીમે સુંદર કામગીરી કરી છે. ડિસિપ્લિનથી હવે ટુર્નામેન્ટ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. દરેક વસ્તુ જે જરૂરી હતું એ લોકોએ ફોલો કરીને એક એવા સ્ટેજ પર આવી ગયા છે કે પ્લેયરો બી એ રીતે મોટિવેટ થઈ રહ્યા છે. એટલે હું હંમેશા મારા કોઈ બી ફંક્શનમાં હું કહેતો જ આવું છું કે જ્યાં સુધી આયોજકો સ્ટ્રિક્ટ નહીં થશે ત્યાં સુધી પ્લેયરો એને ફોલો નથી કરવાના. તો એને અનુસરીને આ લોકોએ જે નિયમો બનાવ્યા છે તો આજે દરેક પ્લેયર ડિસિપ્લિનમાં રમી રહ્યા છે. અને આ લીગને સફળ બનાવવામાં આ જ ફ્રેન્ચાઇઝ, આ જ પ્લેયરો અને ખાસ કરીને સ્પોન્સરોની જે વાત કરું કે સ્પોન્સરો વગર આ ટુર્નામેન્ટ બિલકુલ અધૂરી છે. બિકોઝ આ ટુર્નામેન્ટમાં એટલું ફંડ્સ જોઈએ અને એને પૂરું પાડે છે આ બધા સ્પોન્સરો. જે બી કે સ્પોન્સરો આ ટુર્નામેન્ટમાં જોઈન થયા છે, હિસ્ટાઇલ છે, આલોક મસાલા છે કે જેટલા બી બીજા સ્પોન્સરો છે આ લીગમાં, ખરેખર એ લોકો અભિનંદનને પાત્ર છે. અને ખાસ કરીને આ લીગને જે લોકો સુધી પહોંચાડે છે એ મીડિયાનો બી ખરેખર આજે પ્રશંસનીય કામગીરી હું જોઈ રહ્યો છું કે જે લોકો આ ગ્રાઉન્ડની ઉપર જે રમાય છેલ્લા 5 વર્ષથી એને જે જનતા સુધી પહોંચાડે છે એવા મીડિયાને પણ ખરેખર અભિનંદનને પાત્ર છે. આજે મને બોલાવ્યો એને મને આમંત્રિત કર્યો, મારે સન્માન આપ્યું એ બદલ સમગ્ર એકતા જે કપ છે એના આયોજકોનો, ખાસ કરીને મારા મિત્રો કાર્તિકભાઈ અને કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.